જય શ્રી રામ. આજના આ શુભ દિવસે આપણને જેનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે એવા પાલનપુરના કંથેરિયા હનુમાનમાં તેમની સેવામાં બાપજી વર્ષોથી સેવા આપી રહ્યા છે. પરમ પૂજનીય શ્રી શ્રી મહામંડલેશ્વર 1008 શિપ્રાગીરીજી બાપજી આપણા વચ્ચે ઉપસ્થિત છે અને તેમણે કરેલા કાર્યો અને તેમનો સમાજ માટેનો ભાવ, આધ્યાત્મિકતા અને તેમના જીવન પ્રવાસ વિશે આપણે તેમના મુખે, તેમની વાણી દ્વારા તેમના આશીર્વચન સાંભળશું અને તેમને આ પોડકાસ્ટમાં આવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બાપજી પ્રણામ. જય શ્રી રામ. બાપજી, આપ વર્ષોથી કંથેરિયા હનુમાનજી દાદાની સેવામાં છો જી. અને આધ્યાત્મિકતા માર્ગ માટે અને સમાજને ઉપયોગી થાય એવા આશીર્વચન વર્ષોથી લોકોને પ્રેરણા સ્વરૂપ પૂરા પાડો છો. તો આપના જીવન પ્રવાસ વિશે દર્શક મિત્રોને માહિતગાર કરો અને દર્શક મિત્રો એ વાણી દ્વારા પોતાને ગૌરવિત મહેસૂસ કરે તેવા આશીર્વચન કહેવા વિનંતી. जय श्री राम. श्री कंथरिया धाम पालनपुर. देश विदेश में बसने वाले सभी भारतवासी भाई बहनों को मेरा जय श्री राम, जय गौ माता, जय भारत माता, वंदे मातरम, जय हिंद. આપનું શુભ નામ? ભરતભાઈ. ભરતભાઈ. બ્રાહ્મણ દેવતા છે? સારું. બધા મંદિરોમાં ધાર્મિકતામાં ગાય ધર્મના પ્રચાર હેતુ લોકોનું માર્ગદર્શનમાં તમે આગળ છો. સારું. આ કંથરિયા ધામ બહુ પુરાતન સ્થાન છે. 120 વર્ષ પહેલાં બનેલું મંદિર. નવાબ સાહેબના શાસનમાં ગણેશગીરી બાપુની જીવિત સમાધિ છે. તેઓ અંજળ લેતા નહીં 40 વર્ષથી, અને એમના સાનિધ્યમાં નવાબ સાહેબ આવ્યા અને એનો ભાવ જાગ્યો, મંદિર બનાવ્યું. મારા 50 વર્ષ થઈ ગયા. મારી જન્મભૂમિ સૌરાષ્ટ્ર છે, ભાવનગર જિલ્લામાં. ડોંગરેજી બાપા સાથે હું કથામાં રહેતો. એમને મેં મનથી મારા ગુરુ માનેલા. એમણે મારું જીવન પરિવર્તન કર્યું. પછી મને ઉજ્જૈન લઈ ગયા. કુંભમાં શિપ્રા નદીના કિનારે મને સદગુરુનો ભેટો કરાવ્યો અને મારા સદગુરુદેવ મને નેપાળ લઈ ગયા. ત્યાં પોતે કથા કરતા, એના ચરણ બેસીને સાંભળતો. પછી ગુરુજીએ કીધું જાઓ ભ્રમણ કરો. ફરતા ફરતા બધી યાત્રાઓ કરતા કરતા અહીંયા આવ્યો. ત્યારે નાનું એવું મંદિર હતું, ડેરી ખાલીને એક રૂમ હતો, બીજો કંઈ હતું નહીં. પછી રહેવા લાગ્યા આહિસ્તા આહિસ્તા. રામજી મંદિરમાં એક મહાન પુરુષ હતા, કપિલાચાર્ય મહારાજ. કપિલાચાર્ય દાસ મહારાજ રામજી મંદિરના મહંત. તેમને કહેતા મહાત્મા એ ભોજન કરવા આવજો, કારણ કે એ વ્યવસ્થા નહીં હતી. 10-12 વર્ષ પછી મારા ગુરુદેવ આવ્યા. હનુમાનજી પાસે મને ઊભો રાખીને પ્રાર્થના કરી એમણે કે આને તમને સોંપીને જાશું, ધ્યાન રાખજો. ત્યારના બસ ભજન કીર્તન કરીએ, કથાઓ કરીએ, ધર્મોનો પ્રચાર કરીએ. મારું જીવન છે ગૌ માતા. પહેલાં મારો દેશ, હું પહેલાં એક સાધુ છું, દેશનો નાગરિક છું. મારો દેશ બચશે તો ધર્મ બચશે, ધર્મ બચશે તો મંદિરો બચશે, મંદિરો બચશે તો આપણી એકતાઓ આમને ટકી રહેશે. સાચી વાત. એટલે પહેલાં આપણો દેશ. આજે આ હાઈફાઈ જમાનામાં, ભાગદોડના જમાનામાં આજે યુવાન પેઢીને જોઈને બહુ દુઃખ થાય. આમ તો બહુ સૌભાગ્યની વાત છે કે યુવા પેઢીમાં જાગૃતિ બહુ આવી છે. ધર્મસ્થાનોમાં, મંદિરોમાં એટલી બધી યુવાન પેઢી જોવા મળે, બધા તીર્થોમાં. એની ખુશી છે કે મારા દેશમાં યુવાન ભાઈ બહેનો ખૂબ જાગૃત છે. પણ થોડી તકલીફ છે કે માતા પિતાથી, પરિવારથી થોડા દૂર થવા લાગ્યા છે. એ આવનારા ભવિષ્ય માટે ચિંતાજનક છે. યુવાન પેઢી જ્યાં સુધી માતા પિતાની સેવા નહીં કરે, એનો આદર નહીં કરે, સત્કાર નહીં કરે, ત્યાં તેમાં ધાર્મિકતા નહીં આવે, દેશ પ્રતિ, સાધુ સંતો પ્રતિ, બ્રાહ્મણો પ્રતિ, ગૌ માતા પ્રતિ એની અંદર સદભાવના નહીં જાગે. તો પહેલું પગથિયું માતા પિતા છે. આજે જેટલા ભારત વર્ષમાં ગઈઢા આશ્રમો છે, એ કોઈક છોકરાઓએ માતા પિતાને નથી મૂકવા ગયા, સાસુ સસરાએ થયા છે, પછી ગઈઢા આશ્રમમાં ગયા છે. સત્ય વચન.
કોઈ યુવાન છોકરાઓએ લગ્ન પહેલા કોઈ મા બાપને ગઈઢાશ્રમમાં નથી મૂકવા ગયા, લગ્ન થયા પછી આ ગઈઢાશ્રમમાં સાસુ સસરા જઈ રહ્યા છે મા બાપને, એમનું દુઃખ છે. બીજા ધર્મમાં આવું નથી. બીજા ધર્મમાં એટલું એનું કુટુંબ લાંબુ ચોડવું હોય, ભલે મજૂરી કરે પણ કોઈ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં જવા દેતા નથી, અને માતા પિતાની સેવા બી કરે, આદર બી કરે છે. બીજા ધર્મના લોકો બી અમને મળતા હોય છે, તો કે મારા ધર્મ જેવો કોઈ ધર્મ નથી, હું મારા સનાતન ધર્મના જ ગુણગાન ગાઉં, હું કોઈ ધર્મને નિંદા બી ન કરું, કોઈ જાતીય વિરોધ ન બોલું, પણ મારા ધર્મને મને બહુ વિશ્વાસ, મારા ધર્મ પ્રત્યે મને બહુ આદર સત્કાર છે. સનાતન ધર્મ જેવો કોઈ ધર્મ નથી, અને સનાતન ધર્મ ઉદાર છે, કોઈને બંધનમાં નથી નાખતો કે તમે આ જ કરો, કાંઈ જ પાડો, કામ કરો, સ્વતંત્ર છે. આપણા સનાતન ધર્મ જેવો કોઈ ધર્મ નથી. તો યુવાન પેઢીમાં જાગૃતિ બહુ આવી છે, ધર્મપતિ તીર્થોપતિ, એની ખુશી છે. પણ દુઃખની વાત એ છે કે માતા પિતાથી દૂર થવા લાગ્યા છે, પરિવાર દ્રષ્ટિથી દૂર થવા લાગ્યા છે. આપણો સનાતન ધર્મ એ કહે છે કે બધા એક બેસીને જમો, કમસે કમ એક ટાઈમ તો કુટુંબ ભેગું થવું જ જોઈએ. સાંજે ભલે દિવસે કામે જતા રહો, સવારે કામે હો, બપોરે, પણ સાંજે તો બધા ભેગું થઈ જમતા જમતા એકબીજાના અનુભવની વાત કરે. આ શું વાતાવરણ થયું, તમને કોણ શું બોલ્યું, તમને શું આ સમજમાં ના આવી, આ જરૂરી છે, તો યુવાન પેઢી પાસે વળશે. જી બાપજી, આપે માતા પિતા માટેની સેવા થઈ અને યુવાઓની વાત કરી, ધર્મ પ્રત્યેની વાત કરી. ધર્મો રક્ષિતો રક્ષિત બરાબર. હવે યુવાઓની વાતમાંથી આપણે એ વાત આગળ વધારીએ તો યુવાઓ પોતાની જવાબદારી માટે સજાગ તો બન્યા છે, પણ પોતાના શરીરને ક્યાંક ને ક્યાંક નુકસાનમાં થાય એ માટેના વ્યસનો આજકાલ ભરમાર એની ઉપડી છે. તો વ્યસનોમાં યુવાન ના ઘૂસી જાય અને એને આધ્યાત્મિકતા માર્ગ સાથે વાળી અને એનો બચાવ કરીને ધર્મનું રક્ષણ કેમ થાય, એ વિશે આપ શ્રોતા મિત્રોને કંઈક કહો. એના માટે તો શાસ્ત્ર છે. શાસ્ત્ર, સત્સંગ, ભગવાનની કથા, સંતોનો સંગ. સંતોમાં વિશ્વાસ ન બેસતો હોય તો શાસ્ત્રોને મિત્ર માનો, શાસ્ત્રોને ગુરુ માનો. જૈસે શીખ સંપ્રદાય ગ્રંથ સાહેબને ગુરુ માને છે. બિલકુલ. તો જેના ધર્મમાં કોઈ વ્યસન નહીં મળે, એના ધર્મ પ્રતિ આસ્થા છે, એના મંદિરમાં મર્યાદા છે, તમે એમને ઉઘાડા માથે જઈ શકો નહીં. ત્યારે આપણામાં એટલી બધી મર્યાદાઓ તૂટવા લાગી, મંદિરોમાં લખવું પડે, ટૂંકા વસ્ત્ર પહેરીને ના હોય, એ બી દુઃખની વાત છે. દુઃખની વાત, બહુ દુઃખની વાત છે. અને તારે યુવાન પેઢીને કઈ બોલી બી નથી શકાતું. અને એ પેલા કંઈક શાસ્ત્ર વાંચે તો એ સાધુ સંતોને સમજી શકે, દેશને સમજી શકે, ધર્મને સમજે. જેમ ધર્મે રક્ષતો રક્ષતા, એ ભગવાન કહે છે તમે ધર્મની રક્ષા કરો તો ધર્મ તમારી રક્ષા કરશે, પણ જો તમે ધર્મ છોડશો પછી ધર્મે અનંતે અનંતા, તો તમને તમારો ધર્મ તમને હાની નાખશે. એટલે તમે ગુમરાહ થઈ જશો વ્યસનમાં, ફેશનમાં, દુનિયાદારીમાં, માતા પિતાથી દૂર થશો, પરિવારથી દૂર થશો, કુટુંબથી દૂર થશો, તમને દેશ પ્રતિ ભાવના નહીં રહે, તમે તમારું જ વિચારશો. સાચી વાત. તમને ગરીબ પર બી દયા નહીં આવે. ત્યારે અમારો તો દયા ધર્મનું મૂળ છે. પાપ મૂળ અભિમાન, તુલસી દયા ન છોડીએ, જબ તક રહે ઘટ में પ્રાણ. જ્યાં સુધી યુવાન પેઢીમાં દયા નહીં આવે તો તેને માતા પિતા, કુટુંબ, સાધુ સંત, બ્રાહ્મણ, ગાય, દેશ નહીં સમજાય. બિલકુલ. એટલે પહેલું જે છે ધર્મે રક્ષતો રક્ષતા. જી બાપજી, આપે બહુ જ યુવાઓને જાગૃત થાય તેવા શબ્દો કીધા, અને મને ચોક્કસ વિશ્વાસ છે કે બાપજીનું સાનિધ્ય આપણને બહુ જ સદભાગ્યથી પ્રાપ્ત થયું છે. એ બદલ બાપજીનો આભાર આપણે વ્યક્ત કરીએ. સાથે સાથે બાપજી, આજના યુગમાં યુવાનો આજે સોશિયલ મીડિયા છે, ભોગ વિલાસ છે, વાણી વિલાસ છે, એમાંથી પોતાને ન જવા બાબત થઈને પણ એમાં ઇન્વોલ્વ થઈ જતા હોય, તો પોતાના કામકાજ માટે સોશિયલ મીડિયાનો યુઝ કરી શકતા હોય, પણ એનું વ્યસન પડી ગયું છે. તો એ વ્યસનને કેવી રીતે આપણે અટકાવી શકીએ? એમ એ પોતાના જ હાથમાં છે. મોબાઈલ નથી બોલતો મને જોયા કરો. હા, તમે એનો સમય રાખો. પહેલા મોબાઈલ નહોતા તો લોકો તોય સમય કાઢતા, બિલકુલ બાપજી, પત્ર દ્વારા વ્યવહાર કરતા, એકબીજાના સમાચાર પૂછતા. તો હવે તો મોબાઈલ આવે તો ટાઈમ બહુ મળવું જોઈએ, પણ આજે લોકો પરિવારને ટાઈમ નથી આપતા, મોબાઈલમાં ટાઈમ આપે છે. એ પોતાના હાથમાં છે. બીજું દેખા દેખી. આજકાલ દેખા દેખી, હું લઈને બેઠો, તમે લઈને બેઠા છે, બધા હાહોને મોબાઈલમાં બેઠા, કોઈ વાત જ નથી કરતું, કોઈના સુખની દુઃખની કોઈને કઈ પડી જ નથી. એટલે યુવાન પેઢીને મારી પ્રાર્થના છે, ભાઈ બહેનોને, કે મોબાઈલ તમારા માટે બહુ સારો છે, એનો સદુપયોગ કરો, અને જેનો બીજો તમે ટાઈમ વેસ્ટ બગાડો છો એને બંધ કરો, તો તમારું જીવન આગળ વધશે, આપણા દેશની ઉન્નતિ થશે, આપણો ધર્મ આગળ વધશે,
આપણા દેશની આધારે વિદેશોમાં ખૂબ વાહવા થઈ રહી છે. જી અને જો યુવાન પેઢી જેટલું આપણે મોબાઈલનો ઉપયોગ કરીએ એટલે વિદેશવાળા નથી કરતા. જી બિલકુલ ત્યાં કલાકનો પૈસો છે, કલાકનો ટાઈમ છે, ટાઈમ ઇઝ મની. ત્યાં લોકો ટાઈમ આપે છે. એટલો ટાઈમ મારે મોબાઈલ જોવો, એટલો ટાઈમ બંધ કરો, એટલો ટાઈમ કામ કરો. મોબાઈલ બહુ સારી, આજની વિજ્ઞાન ટેકનોલોજી બહુ સારી છે યુવાન ભાઈ બહેનો માટે, પણ એનો સદઉપયોગ કરે તો એના જીવન માટે સારું છે. બિલકુલ ને તો શું છે, એ આયુષ ઘટે છે, ધાર્મિકતા ઘટે છે, જીવન બરબાદ થઈ જાય છે, એની ઉર્જા જે એના રેકવેશ હોય એ બધા ઓછા થઈ જાય છે. બાપજી, આના પછીનો એક જિજ્ઞાસા ભાવથી જાણવાનો પ્રશ્ન એવો છે કે વાણીમાં સંયમ અને પોતાના વર્તનમાં મધુરતા એ બંને આજના જમાનામાં બહુ ઉપયોગી છે, પણ વ્યક્તિઓમાં ક્યાંક ને ક્યાંક કઠોરતા વાણીમાં અને વ્યવહારમાં નિખાલસપણું દૂર થતું જાય છે. તો એને કેવી રીતે આપણા ગ્રંથો મારફતે, ગીતાજી મારફતે તેના શબ્દો લઈ અને એના પ્રભાવમાં આવી અને આપણા જીવનમાં ઉતારી શકાય? તમે જે પ્રશ્ન કર્યો એ પ્રશ્ન ભગવતી જગદંબાએ કર્યો જી કે માણસમાં વિવેક કેમ આવે, જી બાપજી. મીઠું મધુરતા કેમ આવે? તો ભગવાન શંકર કહે બિનુ સતસંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય. ભગવાનની કૃપા છે તો જ આપણને મનુષ્ય જન્મ મળ્યો છે. હવે મધુરતા લાવી હોય જીવનમાં, વિવેક લાવવો હોય તેના માટે સત્સંગ. સંત ન મળે તો શાસ્ત્રોનો સંગ કરો. ગીતા, રામાયણ, મહાભારત કોઈ બી એક ગ્રંથ 1 મહિનો અભ્યાસ કરે એટલે એમાં મધુરતા આવી જશે, એમાં મીઠાશ આવી જશે, એમાં લાગણી જાગશે, એમાં ધાર્મિકતા આવશે અને માણસ બહુ ઓછું બોલતો થઈ જશે. શાસ્ત્ર આપણને જીવતા શીખવાડે છે. ભગવાન રામ કહે છે હું કરું એમ કરો. અત્યારે આપણે આ કળયુગમાં રામ જેવું જીવન જીવી શકીએ જો ચાહીએ તો, ને તો રાવણ જેવું બી જીવાય. હે માં એક માએ દીકરાને રામ બનાવી દીધો, એક માએ દીકરાને રાવણ બનાવી દીધો. એ મા બાપની છે. બીજું એક દીકરાનો ફરજ છે. રામ મા પાસે ટાઈમ આપ્યો તો રામ બની ગયા, અને રાવણે મા પાસે ટાઈમ ના આપ્યો તો એને કુસંગ લાગી ગયો. અત્યારે જો ઘર સુધરવું જ હોય, મીઠાશ લાવી હોય, મધુરતા લાવી હોય તો પોતાના ઘરથી જ આરંભ કરવો પડે. માતા પિતાથી, ભાઈ બહેનથી, પરિવારથી બેસીને તો જ મીઠાશ આવે, તો જ એના રેચક જાગે અને ગીતા રામાયણનો અભ્યાસ કરે. બાપજી, આપે સુંદર ગીતાજીનો વિશે આપના પુકારબીનથી જ્ઞાન પ્રકાશ પાડવાની વાત કરી. બાપજી, ગીતાની અંદર એક શ્લોકના ઉચ્ચારણમાં એવું છે કે કર્મ, અકર્મ અને વિકર્મ. તો માણસે કરેલા કર્મો આપણે જૂના જમાનામાં પેઢી ભોગવતી હતી, પણ અત્યારે બધું ઇન્સ્ટન્ટ થઈ ગયું છે. આ જન્મમાં કરેલો કર્મો જે ખરાબ કૃત્યોની શ્રેણીમાં આવે છે તે આપણે આ જ જમાનામાં આપણે ક્યાંક ને ક્યાંક ભોગવતા માણસો થયા છીએ. તો એ કેવી રીતે એમાંથી માણસ બહાર આવી શકે અને પોતાના કરેલા કર્મોની પ્રાયશ્ચિત તો ઠીક, પણ એ કર્મો જ ન થાય તેના માટે કેવા આપણે પગલાં લેવા જોઈએ? એના માટે એક તો પહેલો અહમ. બિલકુલ. આ મેં કર્યું છે, મારાથી છે, તમે શું કર્યું છે, હું જ કરું છું, તમને શું આપ્યું છે. આ પહેલો ભગવાન કૃષ્ણ કહે અકર્તા. તમે જે કઈ કર્મ કરો છો ને અભિમાન ન કરો. અભિમાન ન કરો. તમે પુરુષાર્થ કરો એનો ગૌરવ છે કે ભગવાનની કૃપા છે, મારા મા બાપની કૃપા છે, મારું પુરુષાર્થ છે. પણ હું કરું છું, મેં કરું છું એ કરવા જાઓ એટલે તમારામાં કર્મના ફળ ભોગવવાની તૈયારી તો છે જ, પણ તમે ભોગવો છો પણ અહેસાસ નથી થઈ રહ્યો. તમને શાંતિ નથી. એનું કારણ કે હું કરું છું. રાતોરાત સંપત્તિ વાળો થવું સારી વાત છે, પૈસાની ખૂબ જરૂર છે, ખૂબ કમાવો, પણ પૈસાની પાછળ પાપ કરવાની જરૂર નથી. પૈસાની પાછળ સમયનો દુરુપયોગ કરવાની જરૂર નથી. એટલા માટે 3 પ્રકારના કર્મ, અકર્મ ને વિકર્મ. એક તો મેં કર્મ કર્યું છે એને ભૂલી જાઓ. બરાબર. તમે કર્યોનું ફળ તો મળવાનું છે, પણ મને અત્યારે જ મળવું જોઈએ. ન મળે એટલે તમે અશાંતિ થઈને સામાવાળાએ બગાડી નાખો એટલે કર્મનું ફળ ખતમ થયું. સંબંધ બગડ્યો, પૈસા તમને મળી જાય, સંબંધ ગયો ને. તો સંબંધને બનાવતા બહુ સમય લાગે છે, બગાડતા 1 મિનિટ થાય છે. તો પહેલું છે અકર્મ. તમે કર્મ જે કર્યું છે, ભગવાન કહે છે કર્મને વાધિકાર અસ્તે મા ફલ કદાચન. તારો કર્મ કરવામાં જ અધિકાર છે. હું તને કર્મ કરવામાં સ્વતંત્ર આપું. કોઈ દેવતાઓ નવા કર્મ નથી કરી શકતા, પશુ પક્ષીઓ નથી કરી શકતા. એક માનવને જેવો અધિકાર હોય કે તારે જેવા કર્મ કરવા એવા કર. કર્મને વાધિકાર અસ્તે મા ફલ કદાચનમ. તું જે કર્મ કરી
સારા કર્મ કરીશ તેનું ફળ હું તને સારું જ આપીશ. યાદ રાખજે, સારા કર્મનું ફળ કોઈ દી ખરાબ હોતું નથી અને ખરાબ કર્મનું ફળ કોઈ દી સારું હોતું નથી. આ ભગવાન કૃષ્ણના સબ ભાવો વિધતે સતમ ન ભાવો વિધતે અસત. એટલે તું જેવા કર્મ કરીશ તારે જ ભોગવવાના છે. તારા પરિવારમાં બધા સુખના સાથી છે. તું બીમાર પડી તને દવાખાને લઈ જશે, તારી પાછળ બેસી રહે છે, પૈસા કરે છે, પણ જે કર્મના ફળ જે રૂપી દુઃખ છે એ આપણે જ ભોગવવું પડશે. એટલે પહેલું વિકર્મ, તમે કર્યું છે કર્મ, તમારાથી મને ફાયદો થયો છે તે સંબંધ જાળી રાખો. તમારી બી છે કે મારાથી આને ફાયદો થવો જોઈએ, અને મારા પર ઉપકાર કર્યો તો હું આના માટે શું કરી શકું, આ ભાવ, આ નામ અકર્મ. વિકર્મે, મેં જે કઈ કર્મ કર્યું છે એ મારા માટે કર્યું છે, બીજા માટે નથી કર્યું. બીજાનું તો ભલું થશે પણ ફળ મને મળવાનું છે. બીજું છે વિકર્મ, અકર્મ અને અકર્તા. આ ત્રણેય ભગવાન કૃષ્ણ એક સાથે જોડે. આજના યુવાનોને ખાસ ગીતા વાંચવા જોઈએ. કોઈ શાસ્ત્ર ન અડે, ગીતા વાંચે. આ જે કથાકારો વિદ્વાનો જે કઈ બોલે છે સાચું જ બોલે છે, પણ આજની યુવાન પેઢી પ્રશ્ન કરે છે. શું કામ કે વાંચતી નથી. પહેલા વાંચો તો ખબર પડે ખામા વાળો સાચું બોલે છે ખોટું. તમે ગીતા વાંચો, રામાયણ વાંચો, ભાગવત વાંચો તો તમને ખબર પડે કે ભાઈ આ વિદ્વાન, આ મહાપુરુષ જે બોલે છે સાચું છે. કારણ કે તમને તરત પકડાઈ જશે. હું આજે કઈ બોલું છું, દુનિયા સાંભળશે, વિદ્વાનો સાંભળશે, સજ્જનો સારા માણસ સાંભળશે તો કહે છે ભાઈ બાપુ અહીંયા ખોટું બોલ્યા છે. જી બાપજી. બાપજી, આપે ગીતાજીના ઉપદેશના અમુક શ્લોકો મારફતે યુવાધનને સચોટ માર્ગ પૂરો પડે એ રીતે આપે વાત કરી. હવે બાપજી, આગળના પ્રશ્નમાં એવું કે સંસારિક વ્યક્તિને જીવન જીવવા માટે આર્થિક રીતે મજબૂત થવું પડે, પૈસા કમાવા પડે, પોતાનો જીવન નિર્વાહ વસાવવો પડે, પણ પૈસા કમાવાની સાથે સાથે એ પૈસાનો સદુપયોગ કેવી રીતે થાય? બસ એ આ જીવનનું પરમ લક્ષ્ય છે. ધન્યો ગૃહસ્થ આશ્રમ. ગૃહસ્થ આશ્રમ જેવો કોઈ આશ્રમ નથી. ગૃહસ્થોના આશ્રમમાંથી ત્યાં મંદિરો ચાલે છે, ધર્મ સંસ્થાઓ ચાલે છે. સાધુ સંતો કમાવા જતા નથી, બધા ખરાબ હોતા નથી. એક કોઈ ભગવા કપડા પહેરીને કોઈ એવું કામ કરે તેનો મતલબ બધાને ખરાબ તો ન સમજો. તમારા 4 છોકરા છે, 4 ભાઈઓ છે, બધા તો સજ્જન હોતા નથી, બધા તો સારા નથી હોતા, પણ એકના લીધે બધાને ખરાબ ન સમજો. રહી વાત, આપને પ્રશ્ન કર્યો કે ભાઈ પૈસા કમાવા જરૂરી છે, પણ એનો સદુપયોગ કરવો જરૂરી છે. પ્રત્યેક મનુષ્યનો ધર્મ છે, તમે 100 રૂપિયા કમાઓ તો 10 રૂપિયા ધર્માદો કરો. ધર્માદો એટલે એવું નહીં કે મને જ આપો, જેને જરૂર છે એને મદદ કરો. તમારા કુટુંબમાં, તમારા પરિવારમાં કોઈ બેન દીકરી ભણવામાં સક્ષમ નથી થતી, એને જરૂર છે એને મદદ કરો. આપણે સ્કૂલ ન બાંધી શકીએ પણ કોઈ બાળકને ભણાવી તો શકીએ ને. આપણે મંદિર ન બાંધી શકીએ પણ મંદિરને મદદ તો કરી શકીએ ને. આપણે ગૌશાળા ન ચલાવી શકીએ પણ ગૌશાળામાં સાથ સહકાર તો આપી શકીએ ને. તો કહેવાનો ભાવ, આજની યુવાન પેઢીને બહુ જરૂર છે પોતાની જાતે કરે, સારા કામમાં વાપરે, ભલે બીજે ના આપે પણ એવી જગ્યાએ આપે કે એને સંતોષ થાય કે મેં સારા કામ વાપરે, અને બીજી વાર ત્યાં વાપરવાનું મન થાય તો એની હાથે અંદર કુસંગો નીકળી જશે કે ભાઈ આજ મેં 10 રૂપિયા પડી જાય તો કેટલી ચિંતા થાય, આપણે ગોત કરીએ, પણ 10 રૂપિયા કોઈક આપ્યા થાય કે આજ પેલા નાખ. આનો આ ઉપાય છે સાહેબ. આપણે સુંદર વાત કરી. હવે આ પોડકાસ્ટમાં આપણે આગળ ની વાત કરીએ અને બીજા પડાવમાં જઈએ ત્યારે માણસે જીવન જીવવા માટે પોતાનો જીવન નિર્વાહ તો ચલાવે છે, પણ સાથે સાથે યજ્ઞ, જપ, તપ અને ધાર્મિક અનુષ્ઠાન એનું પોતાના જીવનમાં કેટલું મહત્વ છે, અને એ દરેક વ્યક્તિએ પોતાના જીવનનો અમૂલ્ય સમય તેમાં ફાળવવો જોઈએ અને ધર્મના અંદર પોતાને ભાગીદાર બનાવે અને સમાજને કંઈક સારો સંદેશો આપે અને પોતાના જીવનનો પણ ઉદ્ધાર કરી શકે. એ કેવી રીતે શક્ય બને? જો બીજાના ધર્મના લોકો દિવસમાં 5 વાર પોતાના મંદિરમાં જાય છે, નાના નાના બાળકોને લઈને, એને પોતાના ધર્મનું જ્ઞાન છે, એના પોતાના શાસ્ત્રનું જ્ઞાન છે, આ બધા જાણો છો. તો અમારો ધર્મ સનાતન, અમને રામાયણ ગીતાનું જ્ઞાન હોવું જોઈએ. જેની પાસે શાસ્ત્રનું જ્ઞાન હશે એને ઘણો ટાઈમ મળશે. અનુષ્ઠાન કરશે તો ઘણા પાપોથી બચી જશે. યજ્ઞ કરશે તો એની અંદર ઉર્જા થશે, ધર્મ પ્રતિ લાગણી જશે. યજ્ઞ એટલે કલ્યાણ. આ કળયુગમાં યજ્ઞ તરત કલ્યાણ કરનારો છે. જાપ અનુષ્ઠાન કરવાથી પાપથી તમે પાછા વળી શકો, કુસંગથી તમને બચાવી શકે. આ જરૂર છે. 50 વર્ષથી અમારે યજ્ઞ ચાલે, 50 વર્ષ ડેલી.
મારી કથા હોય ગમે ત્યાં દેશમાં વિદેશમાં તો મારી સાથે હજારો જોડાયેલા હોય. મારું યજ્ઞ મુખ્ય છે રોજનું. જ્યારથી સાધુ બન્યો મારી અત્યારે 72 વર્ષની ઉંમર છે અને 50-55 વર્ષ મારા ફકીરીમાં થયા. આ સુધી મારો હવન, પૂજા, પાઠ, કથા, કીર્તન, મારી પાસે હજારો યુવાન છોકરાઓ છે. હજારો વ્યસન છોડી દીધા છે. કથાઓ સાંભળી સત્સંગ કરીને યજ્ઞમાં બેસાડીને અત્યારના યુવાનોને અનુષ્ઠાન કરવું બહુ જરૂરી છે. તો એને ઉર્જા મળશે, સાચી દિશા મળશે અને આની અંદરથી કુસંગ નીકળી જશે. યજ્ઞ કરવાથી માણસની અંદર ધાર્મિકતા, ધર્મપતિ ભાવના જાગે છે, શાંતિ મળે છે અને એને વારે એ જ કરવું પછી બંધ થાય, પછી બીજા રસ્તે જવાનું મન નથી થતું. યજ્ઞને પાછો ધર્મ એને પકડી રાખે. ધર્મે રક્ષતો રક્ષતા. મોટો ધર્મ છે યજ્ઞ. યજ્ઞથી વરસાદ થાય. ભગવાન ગીતા કહે છે યજ્ઞનો જાપો વરસાદથી. યજ્ઞથી વરસાદ થાય, વરસાદથી અન્ન થાય, અન્નથી સર્વનું પોષણ થાય. આ કલયુગમાં યજ્ઞ કરવો બી જરૂર છે. યજ્ઞ ન કરો તો ભગવાન કહે છે જપા નામ અશ્વ યજ્ઞ. બધામાં યજ્ઞમાં મોટો યજ્ઞ ભગવાનનું નામ જપો. એનાથી મોટો કોઈ યજ્ઞ નથી. કારણ કે કળયુગમાં નથી અસલી ઘી મળતું, નથી અસલી આહુતિ મળતી, નથી અત્યારે મંત્રના અર્થને કોઈ જાણનારું. અને જાણનારા છે તો આપણી પાસે ટાઈમ નથી. તમે અડધી કલાકમાં યજ્ઞ પૂરો કરવો છે તમારે, એનો તો બહુ વિધાન છે. તો ત્યારે તમે તમારા ઘરે અત્યારે કળયુગની અંદર યજ્ઞ કરવો જરૂરી છે. નાનો એવો કરો, કઈ નહીં તો ગાયના સાણનું ધૂપ કરો. તમારા ઘરનું વાતાવરણ શુદ્ધ થશે. કરવું જરૂરી છે. જી બાપજી, આપે ધાર્મિક અનુષ્ઠાનની વાત કરી. મારા અત્યારના હાલ સુધીના પોડકાસ્ટમાં જેટલા સંતો ઉપસ્થિત થયા છે, આજે બાપજીના સાનિધ્યમાં બેઠા પછી એક અનેરી ઉર્જા પ્રાપ્ત થઈ છે. અને મારી એવી વિનંતી છે દર્શક મિત્રોને કે પાલનપુર કંથેરિયા હનુમાન ધામ બાપજીની એક વખત મુલાકાત લઈ અને તેમનું સાનિધ્ય પ્રાપ્ત કરી અને તેમના આશીર્વાદ મેળવી અને પોતાનું જીવન ધન્ય કરવા માટે હું આપ સૌ શ્રોતા મિત્રોને નમ્ર વિનંતી કરું છું. બાપજી, આગળ આપણે વાત કરીએ કે આપણું રાષ્ટ્રીય ગૌમાતા તરીકે ગાયને જોવા માગે છે પૂરા દેશના સનાતન જેટલા પણ ભાવિ ભક્તો છે કે આપણા દેશના જે નાગરિકોનું સંરક્ષણ અને ગાય માતા માટેની આપણી જે ભાવના અને એનો ભાવ છે એ આપણા જીવનમાં આપણે ઉતારી અને તેનું સંરક્ષણ કેવી રીતે કરી શકીએ એ વિશે માહિતી આપો. બસ ઘરે લોકો ગાય રાખે. ગાય ના રહે તો ગાયના દૂધનો, ગાયના ઘીનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દે તો ગાયની રક્ષા થશે. અને ગાય રાષ્ટ્ર પશુ નથી. આપણા શાસ્ત્રોમાં 4 વેદ 18 પુરાણમાં ગાયોને વિશ્વ માતર ગાવો. ગાવ વિશ્વની માતા છે. રામની માતા, કૃષ્ણની માતા, શિવની માતા, રુદ્રની માતા, ભગવાન સૂર્યની બહેન, આદિત્ય ભગની. અને ગાયની અંદર 33 કરોડ દેવતા સાહેબ. જેના ઘરના આંગણે ગાય હોય એ બી દેશી હો. આ જર્સી અલગ ચીજ છે, એ આપણા દેશ નથી. દેશી ગાયને એક કોટ હોય, એની સૂર્યનાડી હોય. દેશી ગાયનું દૂધ પતલું હોય. દેશી ગાયનું દૂધ અમૃત માન્યું છે. વિવેકાનંદજીને શિકાગોમાં પૂછ્યું કે હારામાં હારું દૂધ છે એનું કે ભેંસનું. તો ત્યાંના એ રાષ્ટ્રપતિ લિવિંગ જોંગ કે એવું કંઈક નામ હતું, મને યાદ નથી. મેં લંડનમાં એક સંત પાસે સાંભળ્યું હતું. પાર્લામેન્ટમાં જ આ વાત નીકળી હતી ગૌ માતાની. પ્રશ્ન કર્યો હતો આપજેવાએ. પાર્લામેન્ટમાં જ આ વાત થઈ હતી. મારું પાર્લામેન્ટમાં મને પહેલી વાર એવોર્ડ મળ્યો મને. કારણ કે વ્યસન પર બહુ બોલું છું. મારું ખાસ વ્યસન પર બોલવાનું હોય છે અને વધારે ગાયો પર. ગાય શું છે લોકોને સમજાવવું પડે આ દેશને કે ગાય રાષ્ટ્ર માતા છે, ગાય આપણી માતા છે. આ દેશને સમજાવવું પડે. બહુ દુઃખની વાત છે. કારણ કે આ ગાયનો દેશ છે. આપણા પૂર્વજોએ ગાયના વાસડાઓ પાસેથી બળદ બાંધી અને એને રાત દિવસ કામ લીધું. આ દેશ ગાયોથી ધનવાન હતો. પૈસાથી આ દેશની ઓળખાણ નથી, ગૌધનથી ઓળખાણ હતી. ભૂતકાળનો ભારત તમે વાંચો, ગૌધનથી આ દેશ ઓળખાતો હતો, પૈસા નહીં. આ કોઈ પૈસા ગણતું નહોતું, તોળાતા હતા સિક્કા. આ કોઈ ગાયનું દૂધ વેચતું નહોતું. આ ઘેરે ગાયો હતી અને ગાયથી આ દેશ સમૃદ્ધ ચડ્યો હતો. વિદેશના લોકોને પડી કે આ દેશને નાશ કરવો હોય તો ગાયોની નસલ નાશ કરો. આજ દેખો બ્રાઝિલમાં આજ ગાયો છે. આ દેશ એટલો ઊંચો છે બધી રીતે. કોઈ એને એ દેશને અમે કોઈ જોતું નથી. કોઈ આજ સુધી બીમારી કોરોના નથી ગઈ. મારા ભાવનગરના કૃષ્ણકુમારજી મહારાજે એક નંદી આપ્યો. અત્યારે 6,52,000 ગાયો છે દેશી. તમે યુટ્યુબમાં જુઓ, આપણા રોંટા ઉભા થઈ જાય. કોઈ જમાનામાં એવી ગાયો હતી અહીંયા. આજે દેશનો આજે ત્યાં મહારાજ કૃષ્ણકુમારજીનું ત્યાં
મૂર્તિ મૂકી છે, ગાયની મૂર્તિ છે, અને ગાયને એટલું આદર આપે છે. ત્યાં ગાયને તમારે હાથ લગાડવો હોય તો $300 લાગે સાહેબ. હા હા ગાય ઉપર તમે હાથ ફેરવો એટલે ગ્રહ શાંત થઈ જાય. ગાય પર હાથ ફેરવો એટલે તમારા પિતૃનો દોષ નીકળી જાય. ગાય પર હાથ ફેરવો એટલે તમારી અંદર ખરાબ વિચારો શાંત થઈ જાય. સાચી વાત. આટલી તાકાત છે. ગાયના ગોબરમાં મોબાઈલને મૂકી દો તો બંધ થઈ જાય. બંધ થઈ ગયું. સાચી વાત. અને આવનારી વેડીમાં ક્યારે ભગવાન ન કરે એવું કોઈ વાતાવરણ સર્જાશે તો ગાયના ગોબરથી જ આપણી રક્ષા થશે. જી બાપ સાચી. તમે ગાયના ગોબરથી ઝૂંપડું બનાવીને બેસી જાઓ, જી તમને કોઈ બોમ્બ, કોઈ ઝેરી, જી કોઈ વાતાવરણ તમને અસર ન કરી શકે. જી બાપજી. એટલે ગાય વિશ્વની માતા છે. સાચી વાત. ગાયને પશુ કહેવો એ બહુ પાપ છે. જો ગાયને પશુ કે એ પશુ છે. જી. કૃષ્ણ ભગવાન ભાગવતમાં ગાય માતા છે. 10માં ગાય માતા. અમે કોઈ દી ગાયને પશુ ન કહીએ. ભૂલે ચૂકે બોલી તો પાપ લાગે. ખાલી યશોદામાએ કીધું કે બેટા તારા બાપા મથુરાથી મોજડી લાવ્યો તું પહેરીને જા. બોલે ગાય માતા ક્યાં પહેરે? ભગવાન કૃષ્ણ ગાય નહોતા બોલતા, ગૌ માતા ક્યાં પહેરતી? બોલે બેટા પશુ હે. તો 3 दिन ખાયા નહીં ભગવાન કૃષ્ણને. એ ઉંમર એમની 7 વર્ષની હતી. સાચી વાત. તો નારદજીને પછી યશોદામાએ કીધું, એને કીધું ને ગાયની સોગંદ તો ખાશે. ને તો યશોદામાએ કેટલી સોગંદ આપી પોતાની, પણ નહીં. પછી કીધું ખાઈશ, પણ આથી ગાયને પશુ ન બોલતી. ગાઓ વિશ્વ સમાતર, વેદ બોલતા હે સાહેબ. બાપજી આપે ગૌ માતા વિશે તમારો હૃદયના ભાવ પ્રસ્તુત કર્યા, અને હવે આગળ આ વિષયમાં રાષ્ટ્રભક્તિ અને દેશ સેવા દરેક વ્યક્તિના જીવનમાં માણસે સર્વપ્રથમ પોતાનો દેશ અને ત્યાર પછી આપણો સમાજ અને ઘર આવે છે. દેશ માટેની જે ભાવના છે આપણી, તે કેવી હોવી જોઈએ, અને પોતાના પરિવારે દેશ માટે પોતાના સંતાનોને કેવી રીતે પ્રોત્સાહિત કરવા જોઈએ કે દેશની સેવા કરી શકે? બસ એના માટે મહાપુરુષોને યાદ કરો. વલ્લભભાઈ સરદારને, ભગતસિંહને, ચંદ્રશેખર આઝાદને, સુભાષચંદ્ર બોઝને, જે દેશ માટે જીવા છે એની કહાની જીવનમાં ઉતારો એટલે થઈ જશે. આ હિન્દુ રાષ્ટ્ર છે જ. આપણે સાચા હિન્દુ થવાની જરૂર છે. સાચી વાત છે બાપજી. હિન્દુ રાષ્ટ્ર બનાવવાની જરૂર નથી. હા, હા. આ તમે જે રાડું નાખો છો ને, હા. હું પ્રણામ કરું. આ હિન્દુ રાષ્ટ્ર છે જ. આપણે સાચા હિન્દુ થવાની જરૂર છે. હિન્દુ રાષ્ટ્ર છે જ સાહેબ. હિન્દુ રાષ્ટ્ર છે જ, પહેલેથી આવ્યો હતો. આને કોઈ આ સનાતન ધર્મનો પાયો છે હિન્દુ રાષ્ટ્ર. આનો કોઈ નાશ ન કરી શકે, નુકસાન કરી શકે. અભિમાની લોકો, અધર્મી લોકો, દેશદ્રોહી લોકો સનાતન ધર્મને યા હિન્દુ રાષ્ટ્રને નુકસાન પહોંચાડી શકે. આજે અંધશ્રદ્ધા એટલી ફેલાય છે કે દુઃખ થાય છે. રામને છોડી, કૃષ્ણને છોડી, પરમાત્માને છોડી, તમારા ધર્મને છોડી આજ યુવાન પેઢી ક્યાં કરી? હવે સામે માણસ કઈ નશો કરી બોલે તે યુવાન પેઢીમાંથી શું શીખવાની છે? સાચી વાત છે. હું નશો કરતા કરતા બોલું, કઈ પીન બોલું તો મારાથી સમાજ શું શીખશે? પહેલા તો મારે સુધરવું પડશે, તો હું સમાજને બોલવાનો અધિકારી છું. હું કઈ વ્યસન કરું તો મારે સમાજને બોલવાનો અધિકાર નથી. હું ધર્મના નામે ધતિંગ કરું તો મને મારો ધર્મ બાંધી નાખશે, અમારો દેશ દુઃખી થશે. એટલા માટે એના માટે તો યુવાન પેઢીને જાગૃત થવાની જરૂર છે. અમારી 8 સંસ્થાઓ છે, અમારી ગૌશાળાઓ ચાલે છે, બજારમાં ભોજન વેચે છે. અહીં ગરીબ કોઈ નથી, આપણા ભાઈઓ છે. કોઈને ગરીબ કોઈ મોટું પાપ છે. અમારા સચ્ચિદાનંદ મહારાજ કહે છે કે ભારત એટલે સોનાના ઢગલા પર બેઠો ભિખારી દેશ થઈ. સોનાના ઢગલા પર બેઠો તો એ રૂપિયા માટે કર કરે. તો આ દેશ માટે હમણાં તમે 2 વસ્તુ ફ્રી થઈ જાય તો વળી રામરાજે એક તો દવા ફ્રી કરી દો, ભણવાનું ફ્રી કરી દો. આ દેશ બીજા દેશોમાં છે ને સાહેબ. જી બાપજી, હવે આ પોડકાસ્ટના આપણે અંતિમ પડાવ ઉપર છીએ. અંતિમ પડાવમાં મારું માનવું એવું છે કે આપણા પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓનું મહત્વ, માતાઓનું, બહેન દીકરીઓનું મહત્વ એ સૌથી મહત્વનો વિષય છે. એમને સમાજમાં ભાગીદારી મળે, એમને પોતાનું વ્યક્તિત્વનો વિકાસ થાય તેવી રીતે તેમને પ્રોત્સાહન પૂરું પાડે, એમને શિક્ષણ મળે. દરેક સમાજમાં બહેન દીકરીઓ માટે થઈને શિક્ષણની વ્યવસ્થા થાય, અને દીકરીઓનું જે ઘડતર છે શિક્ષણની સાથે સંસ્કાર જોડાય, અને તેવી રીતે એમાં કેવી રીતે સમાજ ભાગીદાર બની શકે અને સંતોની સાનિધ્યમાં જઈને એમની કૃપા પ્રાપ્ત થાય. એના માટે તો સર પહેલા તો દીકરીનો જેટલું દીકરાને તમે સન્માન આપો એટલું જ દીકરીને આપો. તમારો દીકરો રાતના 2 વાગે આવે તમે કઈ બોલતા નથી. દીકરી થોડીક મોડ થાય તમે કેટલા એને હાથે વાતાવરણ કરો છો. બીજું એને ભણાવો છો, ગણાવો છો, પણ એને ભણાવ્યા ગણા પછી થોડું એને રસોડામાં રાખો, તમારી સાથે રાખો, એને સંસ્કાર આપો.
સીતાજીને પોતાની સીતા એટલે લક્ષ્મીનો અવતાર જગદંબા, છતાંય સીતાની માં કહે છે સાસુ સસરો ગુરુ સેવા કરવું. તારો પહેલો ધર્મ તું સસરાલ જાય છે, તારા સાસુ સસરાને સેવા કરજે. ગુરુ એટલે એવું નથી સાધુ જ ગુરુ હોય. તમારા સાસુ સસરા ગુરુ છે, તમારા વડીલો ગુરુ છે, તમારા માતા પિતા ગુરુ. પહેલા એનો આદર કરો તો ધર્મ તમને એકદમ તમારા હાથે સમજાઈ જશે. તમારા ઘરમાં જ ધર્મ છે. બીજું, તમે તમારા માતા પિતાને તમારા સાસુ સસરાને આદર આપજો એટલે તમને ધર્મ પ્રતિ લગાવ જાગશે. એટલે તમે હાથે કોઈ પણ સંતો પાસે બેસશો, કથા સાંભળજો. આજે એવું નથી કે કથાથી શું ફાયદો થાય. આજે લાખો લોકો કથાથી, 50% લોકો કથાથી ધાર્મિક ધર્મને સાચવી રહ્યો છે. લોકો ધર્મ સાથે જીવવા લાગ્યા. આ પ્રેમાનંદજી મહારાજ જેવાના ઉપદેશથી દર્શન કરવા મળે કે ન મળે, પણ એના શબ્દોથી આજે લાખો કરોડો યુવાનો સુધરી ગયા. યુવાન બેન બેટીઓ સુધરી ગઈ. આજે યુવાન બેન બેટીઓ તિલક કરવા લાગી, ધર્મને માનવા લાગી. ભણવામાં આજો આગળ હોય તો આપણી બેન દીકરી છે. અને એવું નથી કે અત્યારે એને સન્માન નથી મળતું, મળવું જોઈએ. રામે સીતાજીને કેટલું સન્માન આપ્યું છે, પાર્વતી માને શિવે કેટલું સન્માન. સમાજમાં પહેલા દીકરીનો ખૂબ સન્માન હતો. દીકરી એટલે કિંમતી હીરો. તમે ક્યાંય લગ્નમાં જાઓ અને તમે 1 લાખ 2 લાખનો સોનાનો હીરો છે, તમે કોઈ સંજોગવશ ગાડી મૂકી દીધો અને સૂઈ ગયા, રાતના તમને 2 વાગે યાદ આવ્યું તો તમે 2 વાગે ઉઠશો, એ ગાડી ખોલી એમાંથી હીરો લઈને તેજરૂ મૂકશો, કારણ કે કિંમતી છે. તમે તેજરૂ મૂકશો પછી શું? એમ આપણી બેન દીકરી એ કિંમતી છે, એની રક્ષા કરવી, એને પ્રોત્સાહન આપવું, એને ભણવા ગણવા આગળ કરવી, અને વધારે વ્યવસ્થા આપો. આ કળયુગમાં જેટલી દીકરીઓ માતા પિતાને કામ લાગશે આ મારો નિજી અનુભવ છે. આ કળયુગમાં જેટલી દીકરીઓ કામ લાગશે એટલા દીકરાઓ તો લાગે છે, પણ દીકરીઓને માન મળવું છે, એને ખૂબ ભણાવડ, એનો એટલો આદર આપો. દીકરા કરતા અત્યારે કળયુગમાં દીકરીઓને એટલો આદર આપજો તો 3 સમાજને કામ આવશે. સસરાના સમાજને, પિતાના સમાજને અને પોતાના પરિવારના સમાજ. દીકરીઓને ખૂબ માન આપો. દીકરીઓ તો દેવી છે. આ તો હવે નથી બોલતા, ને તો દીકરી જન્મે શું કહેતા? લક્ષ્મી જન્મી. છોકરો ગમે એટલો રૂપાળો જન્મે, કોઈ કીધું વિષ્ણુ જન્મ? કીધું કોઈ વિષ્ણુ જન્મ? લક્ષ્મી જન્મી. દીકરી 3 કુળને તારે. દીકરી સારી જ હોય, દીકરી ઘરને સ્વર્ગ બનાવી દે. દીકરો સારો હોય તો માતા પિતાને સ્વર્ગનો અહેસાસ કરાવે. સુખ આપે. સ્વર્ગ એટલે માતા પિતાનો આદર આપવો, સુખ આપવું. અત્યારે યુવાન બેન દીકરીઓને જેને ભણવાની ઈચ્છા ને ખૂબ, અને આજ મારા દેશમાં જેટલી બેન દીકરીઓ આગળ છે ને, એવા કામ કર્યા છે. અત્યારે તમે પાયલોટ હો, પ્લેન હો, ચંદ્રલોક હો, ક્યાં ક્યાં નથી દીકરીઓ. અત્યારે દીકરીઓને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે, એની રક્ષા બી કરવી જોઈએ. ભગવાન રામ તો કહે છે કે આપણા ધર્મમાં લખ્યું છે કોઈ બેન દીકરા ખરાબ નથી દેખાતા ને મારી નાખવામાં પામ નથી. વાલીએ પૂછ્યું મને કેમ માર્યો? તો કીધું કે તું વિચાર કર, તારા નાના ભાઈની વહુ, તારા દીકરાની વહુ, તારી બેન, તારી ભત્રીજી, તારી દીકરીને પરાઈ કોઈ પણ બેન દીકરીને સામે ખરાબ સ્થિતિ દેખો, એને દંડ આપવો જોઈએ. તમે દંડ આપશો તો જ બીજા સુધરશે. તો દુઃખની વાત એ છે કે જે અપરાધી છે એને લોકો મદદ કરે છે. કંઈક ને એને થોડો સમજાવો, બીજી વાર આવું ન થાય. બીજા દેશમાં કેટલી વ્યવસ્થા થાય. રાતના હું મારી દુબઈ કથા હતી, રાતના 2 વાગે બેન દીકરીઓ ફરતી હતી. મારાથી પૂછાઈ ગયું કે બેન તમને કઈ અહીં ડર કે આ ભારત થોડું છે, અમને કોઈ ડર નથી. અહીં પોલીસ વાળા થોડી વાર બોલે તમને કોઈ તકલીફ ક્યાંય મૂકવા આવીએ, તમને કોઈ કરે? ત્યાં તમે કોઈ બેન દીકરાને 1-2 વાર જોઈને બેન કીધું ને આ છોકરો મને 2 વાર જોઈ ગયો તો તમને સજા કરે. આવો કડક હોય તો મારી બેન દીકરીની રક્ષા થાય. આજે બીજા દેશમાં રાતે લંડનમાં, હું ઓસ્ટ્રેલિયામાં, કેનેડામાં, યુરોપમાં જાઉં છું, 6 મહિના રહું છું. ત્યાં આપણી ભારતની બેન દીકરીઓ નોકરી કરીને રાતના 2 વાગ્યા આવતી. ત્યાં યુવાન લોકો પીતા હોય છે, પણ કોઈ બેન દીકરીને છેડતા નથી. હું ત્યાં સત્સંગ કરતો હતો કે ભારત જેવો કોઈ દેશ નથી, ભગવાનને પ્રાર્થના કરો ભારતમાં જન્મ થાય. તો એક બેનની માયક લઈને મને કીધું કે ગુરુજી અમને આશીર્વાદ અમારો અહીં જન્મ થાય. કેમ? કે ભારતમાં અમારી સેફટી નથી. અમે રાતના 2 વાગે અહીંથી કામે આવીએ, અમારી સામે કોઈ બોલનાર નથી, કોઈ કહેનાર નથી, એમને કોઈ રોકે ટોકે નથી. બાપજીએ સુંદર વાત કરી. આપણા દેશના અંદર કોઈ કારણસર કોઈ વાતાવરણ એવું થતું હોય કે એનાથી આપણી નારી શક્તિ જે છે, બેન દીકરીની સામે કોઈ એવું કોઈ પાત્ર એને દુષ્કર્મની નજરથી જોતું હોય તો સમાજ અને દેશે એને દંડાત્મક કાર્યવાહી કરી અને એક એવું કામ કરવું જોઈએ કે આવનારી પેઢીઓ એ તરફ એવો કાનૂન બનાવો. ભગવાન રામ કે આ રામના શબ્દો છે, તાકે વધે કચું પાપ ન હોય. વાલીએ પૂછ્યું કેમ તમે મને માર્યો? તો કીધું અનુજ વધુ ભગની સુત નારી, સુનો સટ કન્યા સમચારી, પુનઃ કુદષ્ટિ વિલોકત કોઈ, તાકે વધે કચું પાપ ન હોય. રામ બોલે કિસ્કંદા કાન में, रामायण पढ़ो.
આ રામના શબ્દો છે. એટલે આપણી બેન જેની રક્ષા થાય એને કોઈ ડર ન હોવો જોઈએ, એને ખબર હોય છે કે મારો ભાઈ મારી હાથે છે, મારો સમાજ મારી હાથે છે, ગમે તો છોકરો બધાને મારો ભાઈ ઉભો છે, મને શેનો ડર? એમ બેન દીકરીની રક્ષા થવી જોઈએ. જી બાપજી, આપે બધા દર્શક મિત્રોને બહુ જ એકદમ પ્રેરણાદાયક વાત કરી છે. હું પણ ગદગદ છું બાપજી આપના સાનિધ્યમાં આવ્યા પછી. હવે અંતિમ આપનો કોઈ એવો સંદેશો દરેક સમાજ બંધુ માટે કે જે આવનારા સમયની અંદર માણસ પોતાનો વ્યક્તિત્વનો વિકાસ કરે, સમાજને ઉપયોગી થાય અને દેશ સેવામાં જોડાઈ અને પોતાના જીવનનો તો ઉદ્ધાર કરે, પણ પોતાના સંસ્કારની સાથે સાથે પોતાના પરિવારના મૂલ્યો જળવાય એ વિશે આપ દરેક સમાજના શ્રોતાઓને જણાવવા બસ વિનંતી. સર્વ યુવાન પેઢી ભાઈ બહેનોને, સારા વિશ્વને મારી પ્રાર્થના છે, મારા દેશને, કે જાતિવાદથી બહાર નીકળો. બિલકુલ. પહેલું આ મોટામાં મોટું જો એક થવું હોય, મારા રામે વનમાં જઈને બધાને ગળે લગાવ્યા તો રાવણ સુધી પહોંચી ગયા, રાવણનો નાશ કરી નાખ્યો. બધાને અહીં કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, જાતિવાદથી બહાર નીકળો. એક થવાની જરૂર છે, તો જ ધર્મે રક્ષો તો રક્ષતા. બીજું, તમે જે પુરુષાર્થ કરો છો એમાં ધર્મ હોવો જોઈએ, અધર્મો નહીં. ત્રીજું, તમે જે કમાઓ છો એમાંથી કોઈને સહારો થવો જોઈએ. તમારા સમાજમાં થાવ, તમારા પરિવારમાં થાવ, તમારા ગામના થાવ, અને આપણે દેશ માટે જન્મ્યા છીએ. આપણો દેશ બચશે તો જ આપણે બચશું. એટલા માટે આપણે બધાને એક થવાની જરૂર છે અને જાતિવાદથી બહાર નીકળવાની જરૂર છે. બીજું, એવા લોકોને આગળ લાવો જે દેશની સેવા કરે, સમાજની સેવા કરે, એવા લોકોને આગળ લાવો. એને ધક્કો મારીને પાછળ ન ખેંચો, એનો હાથ પકડીને આગળ લાવો, એના પગ મત ખેંચો. આપણામાં તકલીફ છે, આપણે આપસમાં લડવામાં રહી ગયા એટલે આપણો ધર્મ તૂટતો ગયો. આપણા દેશના વિભાજન થયા, બીજા લોકો ધર્મ માટે લડ્યા તો એના દેશ કેટલા થઈ ગયા. આમાં એકતા થવાની જરૂર છે. યુવાન પેઢીને જગાડવાનો એક જ ઉપાય છે, બધા એકતા અને ધર્મ તરફ વળશે, શાસ્ત્રોને વાંચશે, સારા માણસોનો સંગ કરશે, માતા પિતાના વડીલોની સેવા કરશે, એટલે એનો આદર એ કહેશે તો એનું ભલું થશે. કારણ કે તમે જે પ્રશ્ન પૂછ્યો એ જ પ્રશ્ન માં પાર્વતીએ કીધું. પાર્વતીએ પૂછ્યો તો ભગવાન શંકર કીધું, માત પિતા ગુરુ પ્રભુ કી બાની, બિન વિચાર કરે શુભ જાની. તમારા માતા પિતા કે તમારો જે ગુરુ, ગુરુ એટલે વડીલ, સારા માણસો, સાધુ સંત બ્રાહ્મણ. ત્રીજા પ્રભુ એટલે શાસ્ત્ર. આનું કેવું કરશો તમારું શુભ થશે. સંતો આપણને ડરાવતા, ડરાવે ધર્મ નહીં, ડરાવે ભગવાન નહીં, ડરાવે ગુરુ નહીં, આપણને નિર્ભય બનાવે, એ આપણો ધર્મ. એટલે માતા પિતા, કોઈ માતા પિતા નથી થતા મારો છોકરો ખરાબ બને, કોઈ ગુરુ નથી થતા કે મારો શિષ્ય ખરાબ બને, કોઈ શાસ્ત્ર એવું નથી કે અમારા સનાતન ધર્મના લોકો અધર્મના રાસ્તે ચાલે. માટે મેન શાસ્ત્ર, શાસ્ત્રને મિત્ર બનાવી દો તો એની હાથે તમને ગુરુ મળી જશે, એની હાથે તમારામાં વિવેક આવશે, અને તમને મા બાપ પ્રતિ ભાવ જાગશે. અત્યારે ધર્મ ગ્રંથ વાંચવાની બહુ જરૂર છે યુવાનો. બાપજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાણા, અમને આશીર્વચન આપ્યા અને તમારો પ્રેમ દરેક દર્શક મિત્રો તરફ સદાય વરસેલો રહે. આપનો ખૂબ ખૂબ આભાર. ભગવાનને પ્રાર્થના મારા દેશમાં સુખ શાંતિ રહે. મારા યુવાન ભાઈ બહેનોને પ્રાર્થના, તમારા માતા પિતાનો ખૂબ આદર કરો અને સાધુ સંતો બ્રાહ્મણો ગૌ માતાનો સત્કાર કરો. દેશ પ્રતિ આપ સદભાવના રાખો અને મારા દેશમાં સદા શાંતિ રહે, મારો દેશ આગળ વધે, મારી યુવાન પેઢી ધાર્મિક બને, એમાં ધર્મ પ્રતિ ભાવ જાગે, એ જ મારી પ્રાર્થના. આપનું શુભ નામ? ભરતભાઈ. તમને પ્રણામ, તમારા મિત્રોને પ્રણામ કે મારા મંદિરની તમે મુલાકાત લીધી. બહુ બહુ ખૂબ ખૂબ તમારો આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ. જય શ્રી રામ, જય ભારત માતા, જય ગૌ માતા, જય હિન્દ, વંદે માતરમ. બાપજી આપની સાથે જોડાણા અને તેમનું સાનિધ્ય પ્રાપ્ત કર્યા પછી અત્યંત સમાજને સમજવા લાયક જે પણ શબ્દો એમના મુખેથી આવ્યા છે તે પોતાના દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ઉતારે. અને આ ચેનલમાં દરેક મિત્રો જોડાવા બદલ આપશ્રીનો તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તમને આ પોડકાસ્ટ ગમ્યો હોય તો વિનંતી છે કે આવો જ સહયોગ અને પ્રેમ આપતા રહેજો અને ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ, જય ગૌ માતા.